ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એક સુંદર આધ્યાત્મિક વાર્તા છે કે સત્ય જો સમજાઈ જાય તો મનુષ્ય ક્યારેય દુઃખી ન થાય। આપણે સત્યને સમજી નથી શકતા એટલે આપણે દુઃખી થતા હોઈએ છીએ। બહુ સરસ કહાની છે અને સરસ અંદરથી સાર પણ પ્રાપ્ત થશે કે એક ગામની અંદર એક ભાઈ અને એમના પત્ની રહેતા હતા। ભાઈનો સાધારણ નોકરી હતી તો નોકરી પ્રમાણે પગારે સાધારણ આવતો હતો, પણ શાંતિ શાંતિ ઘરનું ગુજરાન ચાલતું હતું, કોઈ તકલીફ નથી પડતી। રોજ સવાર પડે એ ભાઈ નોકરીએ જાય, સાંજ પડે એટલે નોકરીએથી ઘરે આવે। હવે રોજના નિયમ પ્રમાણે એ ભાઈ આજે પણ નોકરીએ ગયા હતા। જેવા ભાઈ નોકરીએ જાય એટલે પેલા બેન થોડા ફ્રી થાય એટલે બેનપણીના ઘરે બેનપણીને મળવા જાય। હવે જેવા એમના પતિ નોકરીએ ગયા, થોડો ટાઈમ હતો, ઘરકામ પૂરું થઈ ગયું એટલે બેનને વિચાર આવ્યો કે ચાલ થોડું બેનપણીને મળતી આવું। તો એ બેન એના બેનપણીને મળવા માટે ગયા। બેઠા બેઠા વાતો કરતા હતા તો વાતોમાં ખબર પડી કે એમની જે ફ્રેન્ડ હતી એમના પતિ એના માટે સુંદર હીરાનો હાર લાયા હતા। બેને જોયો હાર, એને બહુ જ ગમી ગયો। ઘરે આવી, સાંજ પડી, એમના પતિ નોકરીએથી આયા એટલે એમના પતિને કહે છે મારે તમને એક વાત કહેવી છે। એમના પતિ કહે છે હું હાલ થાકીને આવ્યો છું, થોડી વાર રે, મને ફ્રેશ થઈ જવા દે, આપણે જ્યારે જમવા બેસીએ ને ત્યારે મને વાત કરજે શું વાત છે। કે છે ભલે ભલે। જેવા એમના પતિ ફ્રેશ થઈ ગયા, જમવા બેઠા, પેલા બેનને ઇંતજાર જ હતો ક્યારે ફ્રી થાય અને હું વાત કરું। જેવા પેલા બેન બેઠા, એમના પતિને જમવાનું આપીને તરત જ કહે છે આજે હું મારી બેનપણીને મળવા ગઈ હતી કે છે। એમના પતિ કે છે સારું સારું। તે કે પણ સાંભળો ને, હું આજે મારી બેનપણીને મળવા ગઈ હતી ને તો મારી બેનપણી જે છે ને એના પતિએ એને સુંદર હીરાનો હાર લઈ આવેલો છે, મારે એવો જ હીરાનો હાર જોતો હે અને તમે મને એવો જ હીરાનો હાર લઈ આલો। પેલા ભાઈ જમતા જમતા કે છે ગાંડી તું વિચાર તો કર કે સોનું આટલું મોંઘું છે તો હીરાનો હાર તો એથી નહીં વધારે કિંમત વાળો હોય। જે પ્રમાણે મારી નોકરી છે એ પ્રમાણે આપણે ઘરનું ગુજરાન માંડ ચલાવી શકીએ અને કરકસર કરીને સામાજિક વ્યવહારોમાં માંડ ઉભા રહીએ કીએ તા તું હીરાનો હાર માગી રહી છે। એ બેન કે હું કઈ ના જાણું, મારી બેનપણીને જેવો એના પતિએ હીરાનો હાર લઈ આવેલો એવો જ હીરાનો હાર તમે મને લઈ આલો। એમના પતિને એવું થયું કે જ્યાં સુધી હું હા નહીં પાડું ને ત્યાં સુધી આ મને શાંતિથી જમવા નહીં દે, એટલે એમને એમનામ જ માથું હલાવી દીધું કે સારું લાઈ દઈશ। પેલા બેન તો ખુશ થઈ ગયા, એ તો એવું સમજ્યા ખાચે લાવી દેશે। શાંતિ શાંતિ જમી લીધું, જમીને ભાઈ તો સુઈ ગયા, સવાર પડી એટલે નોકરીએ ગયા। જેવા એ ભાઈ નોકરીએ ગયા પેલા બેન રાહ જોતા હતા, આજ સાંજે નોકરીએથી આવશે ને એટલે મારા માટે હીરાનો હાર લઈને આવશે।
રાહ જોઈને દરવાજા આગળ જ બેસી રહેલા. જેવો સમય થયો ને એમના પતિ આયા નોકરીએથી, તરત જ પેલા બેન કહે છે કે લાયા તમે મારો હીરાનો હાર લાયા મારા માટે? એમના પતિ કહે છે મને તું ઘરમાં આવવા દે, બેસવા દે, એક ગ્લાસ પાણી પીવા દે, પછી વાત કરને. તો પેલા મને એમ કે લાયા જશે હાર. એ કહે છે હા હા આવો આવો ને, કે બેસો બેસો, હું તમારા માટે ઠંડુ ઠંડુ જલ્દી પાણી લેતી આવું. જલ્દી જલ્દી પાણી લઈને એના પતિને આપે છે, અને જેવું પાણી એના પતિએ પીધું તરત કે છે તમે લાયા મારો હીરાનો હાર? એમના પતિ કે છે કાલે મેં તને સમજાવ્યું હતું ને કે આપણી કેપેસિટી હીરાનો હાર લાવવાની નથી, તું શું કામ ખોટી જીદ કરે છે? તારી બેનપણીના જે પતિ છે એ બિઝનેસમેન છે, એમની એટલી આવક હોય એટલે એ હીરાના ઘરેણા ખરીદી શકે, આપણી એટલી આવક નથી. કેવી રીતે આપણે હીરાના ઘરેણા ખરીદી શકીએ? તું સમજ તો થોડું સમજવાનો પ્રયત્ન કર. પેલા બેનને બિલકુલ ન ગમ્યું. ઈ કે એનો મતલબ એવો થયો કે તમે આજે હાર નહીં લાયા મારી માટે? પેલા ભાઈ કે નહીં. પેલા બેન કશું જ ન બોલ્યા, જઈને રૂમમાં સૂઈ ગયા. પેલા ભાઈએ બચારાએ જાતે ભોજન લીધું, ભોજન કર્યું ને સૂઈ ગયા. સવાર પડી તો એ બેને ટિફિન ન બનાવી આવેલું, હીરાનો હાર નતો લઈ આવેલો ને એટલે. એ ભાઈ બહુ શાંત ડાયા હતા, કોઈ મગજમારી કર્યા વગર નોકરીએ વયા ગયા. અને જતા જતા મનમાં એવું વિચારતા હતા કે 1-2 દિવસ થશે ને એટલે એનું મગજ ઠેકાણે આવી જશે, અને હતી એવી ને એવી ઘરમાં શાંતિ થઈ જશે. અત્યારે જો હું એને વધારે કઈ બી કહીશ તો એ ગુસ્સામાં ને ગુસ્સામાં ઓર વધારે કંઈક બોલશે. પાડોશી સાંભળે તો ખરાબ લાગે ને, પતિ પત્ની ઝઘડે છે એવું. એટલે કાંઈ બોલવું નથી. ન ટિફિન બનાવ્યું તો કઈ વાંધો નહીં, એમ નામ નોકરીએ જતો રહીશ. એ ભાઈ ચૂપચાપ નોકરીએ વયા ગયા. આખો દિવસ નોકરી કરી અને જ્યારે સાંજે પાછા આવ્યા તો રસ્તામાં વિચારતા વિચારતા આવતા હતા એ ભાઈ કે હવે તો આ વાતને 2 દી થઈ ગયા ને એટલે હવે થોડુંક ભૂત એની બુદ્ધિમાંથી નીકળ્યું હશે હારનું, અને હવે થોડી ઘરમાં શાંતિ થઈ હશે. જેવા એ ભાઈ આયા, ઘરમાં લાઈટો બંધ, દરવાજો આડો કરેલો, એ બેન ચૂપચાપ સૂઈ ગયેલા. એમના પતિ આયા તો એ ઉઠ્યા નહીં. એમના પતિએ આવીને પૂછ્યું તબિયત નહીં સારી? તો કે કેમ, તમારી એવી ઈચ્છા છે કે હું બીમાર પડું? એક તો હાર તો લાવી ન દીધો અને હજુ પૂછો હો તબિયત સારી હે એવું? પેલા ભાઈ સમજી ગયા, તબિયત ખરાબ છે એટલે નહીં સૂતી, હાર નહીં લઈ આવેલો ને એ ભૂત હજુ ઉતરું નહીં એટલે નહીં સૂતી, રસોઈ નહીં બનાવી. પેલા ભાઈએ કીધું ખાવાનું તો બનાવી, સવારે તે નતું બનાવી દીધું, હું એમ નામ ભૂખો નોકરીએ ગયો તો કમસે કમ ખાવાનું તો તું બનાય. પેલા બેન કે છે કે એક જ શરતે ભોજન બનાવો, જો તમે મને હીરાનો હાર લઈ આલવાના હોય તો. તમે મને જો હીરાનો હાર ના લઈ આલો ને તો મારે ભોજન નહીં કરવું, બનાવવું એ નથી ને કરવું એ નથી. મેં મારી બેનપણીને કીધું તું કે તારા પતિએ તને જેવો હાર લઈ આવેલો ને એવો મારા પતિએ મને લઈ આલશે. હવે તમે મને હાર ના લઈ આલો તો મારી બેનપણી આગળ મારી ઇજ્જત શું રે? મારે નહીં જોવાનું. તમે હપ્તે પણ હાર લઈ આલો મને, તમારો પગાર આવે તો હપ્તા કપાઈ દેજો, પણ મારે હાર જોઈએ. પેલા ભાઈ કે છે હીરાના હારની કેટલી બધી કિંમત હોય, કેટલા બધા મહિના હું હપ્તા ભરું ત્યારે પાર આવશે.
પેલા બેન કે જે કરવું એ કરો, મારે કાલે હીરાનો હાર જોઈએ. એમના પતિ કે ભલે રસોઈ બનાય, તને હું કાલે ચોક્કસ નોકરીએથી આવું ને એટલે હીરાનો હાર લઈ આલીશ. પેલા બેન ખુશ થઈ ગયા, લઈ આલીશ એવું કીધું એટલે ફટાફટ ઉઠીને રસોઈ બનાવી દીધી. પ્યારથી એમના પતિને ખાવા આપ્યું ને ખાધું તે. બીજે દિવસે જેવા એમના પતિ નોકરીએ જતા હતા, યાદ છે ને કે હે આજે સાંજે હીરાનો હાર લઈને આવવાનું છે, ભલે વહેલું મોડું થાય પણ હીરાનો હાર લીધા વગર ના આવતા. એમના પતિ કે છે ભલે. ગયા નોકરીએ, મૂડ નતું કામ કરતી વેરાએ. મિત્રએ પૂછ્યું, શું છે આજે તબિયત નહીં સારી, મૂડ નથી તમારું? તો ઘરની જે આપવીતી હતી મિત્ર સામે રજૂ કરી. તો મિત્રએ કીધું કે બેન તમે ભાભીને હાર નહીં લઈ આલો ત્યાં સુધી લાગતું નહીં મને તમને ભાભી શાંતિ લેવા દે. લાવી દો ને હાર, ઘરમાં શાંતિ તો થશે. પેલા ભાઈ કે ભલે. એ ભાઈ હીરાનો હાર લઈને સાંજે આયા ઘરે, અને જેવો એ બેનને હીરાનો હાર આપ્યો એ બેન ખુશ થઈ ગયા. એમના પતિને કે છે 5 મિનિટમાં હું મારી બેનપણીને બતાવીને આવું ને હાર, પછી તમને ભોજન આપું જમવા. દોડમ દોડ એની બેનપણીને બતાવવા ગઈ. દેખ તારા પતિએ તને જેવો હીરાનો હાર લઈ આવેલો ને એવો મારા પતિએ મારા માટે હીરાનો હાર લાયા કરીને બતાવ્યો. ખુશ થઈને ઘરે આવી. આઈનીના પતિને કે છે કે તમે મારી ઈચ્છા પૂરી કરી, મારા માટે તમે હીરાનો હાર લાયા, હવે તમારા જ હાથે તમે મને આ હાર પહેરાવો. એમના પતિએ એને હાર પહેરાવી દીધો. ભોજન કર્યું, સૂઈ ગયા. સવારે એ ભાઈ નોકરીએ ગયા. આમ નામ આ વાતને 7-8 દિવસ વીતી ગયા, અને પેલો હીરાનો હાર લઈ આવેલો હતો ને એટલે ઘરમાં શાંતિ, કોઈ મગજમારી નથી. શાંતિ એ ભાઈ નોકરીએ જાય, પેલા બેન શાંતિ કાર્ય કરે. આમ નામ 8-10 દી વીતી ગયા. એક દિવસ એ ભાઈ નોકરીએથી ઘરે આયા. એક તો બિચારા આખો દી નોકરી કરીને થાકીને ઘરે આયેલા, અને પેલા બેન બેઠક રૂમમાં સોફામાં બેઠા રોતા હતા. ચારે બાજુ કામ એમ નામ પડેલું, કચરા નહીં વારેલા, પોતા નહીં કરેલા, કપડા નહીં ધોયેલા, રસોઈ નહીં બનાવેલી, અને બેન બેઠા રડતા હતા. પેલા ભાઈ નોકરીએથી આયા, ઘરનું વાતાવરણ જોઈને ખબર પડી ગઈ કે આને હવારનું કઈ કામ કર્યું નહીં. ઓફિસે ગયો ત્યારે જેવું ઘર હતું એવું ને એવું હે, પણ વધારે બખારો ન થાય એટલે કઈ વધારે બોલાય તો નહીં. ખાલી શાંતિ એ ભાઈ એટલું બોલ્યા કે કેમ રડે છે? તો પેલા બેન ઓર રડવા લાગ્યા. ઓર વધારે જયારે રડવા લાગ્યા તો પેલા ભાઈ કે છે તારા પિયરમાં કોઈએ શરીર છોડી દીધું હે, કેમ રડે હે? પેલા બેન એના પતિની સામુ જોતા કે હે કોઈએ શરીર નહીં છોડ્યું, તમે તો રાત જોતા હશો મારા પિયરમાં કોઈ શરીર છોડે એની. તો એમના પતિ કે કોઈએ જો શરીર નહીં છોડ્યું, મારા પરિવારમાં કોઈએ નહીં છોડ્યું, મને ખબર હે. તારા પરિવારમાં જો કોઈએ શરીર નહીં છોડ્યું તો તું આટલું બધું રડે છે કેમ? અને તે સવારનું ઘરનું કામે કેમ નહીં કર્યું? પેલા બેન કે તમને એક વાત કહું પણ તમે ગુસ્સો ન કરતા મારી ઉપર. પેલા ભાઈ કે હા બોલ. એ બેન કે છે કે આજે હું સવારમાં છે ને શાક માર્કેટમાં શાક લેવા ગઈ હતી. તો હું જ્યારે શાક માર્કેટમાં શાક લેવા ગઈ ને ત્યારે પેલો જે હીરાનો હાર હતો એ પહેરેલો જ હતો મારા ડોકમાં. પણ શાક માર્કેટમાં એટલી બધી ભીડ હતી ને કે ક્યારે મારા ડોકમાંથી કોને કયા સમયે હાર લઈ લીધો ખબર જ નહીં. તમે કેટલા પ્રેમથી મારા માટે એટલો મોંઘો હાર લાયા હતા, અને આજે શાક માર્કેટમાં મારો હાર કોક ચોરી ગયું.
ચોરે કાપીને લઈ ગયો મારો હાર. પેલા ભાઈ કે તું એટલે રડતી હતી? પેલા બેન કે હા, એટલો કિંમતી સોનાનો આપણો જે હીરાનો હાર હતો એ ચોરાઈ જાય તો પછી રડવું તો આવે ને. આજ તો આખા દીની મેં રસોઈ નહીં બનાવી, આખા દીનો મેં ખાધું નહીં. શાક માર્કેટમાંથી આવીને તારની બેટી બેટી રડું હું, આટલો કિંમતી હાર ખોવાઈ ગયો એટલે. પેલા ભાઈ કે ભલે ખોવાઈ ગયો, હવે તું જલ્દી જલ્દી હવે રસોઈ બનાવી, મને ભૂખ લાગી. પેલા બેન કે હાર આટલો મોટો કિંમતી ખોવાઈ ગયો, એ વાતનું તમને સહેજે દુઃખ નહીં? મને તો એવું હતું કે જેવા તમે ઘરે આવશો, તમે સાંભળશો તો તમે મને વઢશો, ધમકાવશો, તમને ખાવું એ નહીં ભાવે આટલો કિંમતી હાર ખોવાઈ ગયો હે જાણીને. એના બદલે તમે એવું કહી રહ્યા હો કે જલ્દી જલ્દી રસોઈ બનાવી, ભૂખ લાગી છે. પેલા ભાઈ કે છે હા, હું આખા દિનો ઓફિસેથી થાકીને આવ્યો હું, મને હાચે ભૂખ લાગી હે, તું જલ્દી ખાવા બનાય ને મને જલ્દી ખાવા આપ, અને તું પોતે ખાઈ લે, હવે રડવાનું બંધ કર. પેલા બેન કે હાર ખોવાઈ ગયો એનું તમને દુઃખ નહીં? કેટલો કિંમતી આપણો હાર હતો, હીરાનો. પેલા ભાઈ કે હીરાનો હાર હતો પણ કિંમતી નતો. પેલા બેન કે મતલબ? એ ભાઈ કે ગાંડી તું જ વિચાર, મારો 15,000 પગાર હે, એમાં તો આપણે ઘરનું ગુજરાન ચલાવીએ હી, વ્યવહારિક કાર્યોમાં જવું પડે એમાં થોડો ખર્ચ થાય હે, તો ક્યાંથી મારી જોડે એટલા રૂપિયા બચે કે હું 50,000 નો હાર લઈને તને આપું? એ જે હાર હે ને એ ખાલી લાગતો તો હીરાનો, તને લાગતું તું કે સોનાનો હાર હે અંદર હીરાથી મઢેલો, પણ એ સોનાનો નતો, એ ખાલી સોના જેવો ગ્લેટ હતો. અને અંદર જે હીરા લગાયા હતા ને એ અસલી હીરા નતા, એ નકલી હીરાનો હાર હતો. ખાલી સોના જેવો ગ્લેટ હતો અને ઉપર હીરા લગાયેલા હતા. 2000 માં જ આવ્યો તો. મેલ હવે મોહ ખોવાઈ ગયો, જેને મળ્યો હોય પહેરીને ખુશ થશે. તું હવે જલ્દી બનાય ભોજન. પેલા બેન કે એ હાર 50 લાખનો નતો? પેલા ભાઈ કે નહીં, 50 લાખ હું ક્યાંથી લાવું તું વિચાર, અને હું હપ્તા કરું તોય 50 લાખના હપ્તા હું ક્યારે ભરી રહું? કોણ આપે મને એટલો મોંઘો હાર? પણ તે એટલી બધી જીદ પકડી હતી કે તું મારી પરિસ્થિતિને સમજવા તૈયાર નથી, મારી વાતને માનવા તૈયાર નથી. અને જ્યારે મનથી ડિસ્ટર્બ હતો ત્યારે મારા મિત્રએ મને સમજાયું કે ઘરમાં જો શાંતિ રાખવી હોય તો તારે ભાભીને હાર લઈ આલવો પડશે. એક કામ કર, સોનાનો હાર ખરીદવાની તારી કેપેસિટી નથી, પણ સોના જેવો સુંદર ઘાટવાળો હાર ગોત, અંદર થોડા હીરાથી મઢેલો હોય એવો, અને ભાભીને ગિફ્ટ આપી દે, એટલે ઘરમાં ભાભીને શાંતિ તો એ તને શાંતિ લેવા દે. એટલે મારા મિત્રના કહેવાથી હું સોના જેવો હાર લાવ્યો તો 2000 રૂપિયામાં. એ 50,000 નો હાર નતો. અને જેવી પેલા બેનને ખબર પડી કે મેં જે હાર પહેર્યો તો એ સાચો નતો, 50,000 નો નતો, ખોટો હતો 2000 રૂપિયાનો. તરત એ બેને આંસુ લૂઈ નાખ્યા, હૃદયના ધબકારા થોડા ઓછા થઈ ગયા, બીપી થોડું લેવલમાં આવી ગયું. અને એમના પતિને કહે હા સારું કર્યું, તમે મને કીધું કે એ હાર ખોટો હતો. હું તો એવું જ સમજતી હતી કે 50 લાખ રૂપિયાનો હાર મારાથી ખોવાઈ ગયો હે. એમાં ને એમાં તો હું આખો દી ભૂખી તરસી રડ કરી. મને હવે જેવી ખબર પડી ને કે હાર સોનાનો નતો, સાચા હીરાનો નતો, તો એટલી મનને શાંતિ થઈ ગઈ ને, મને ઓછું દુખી થઈ ગયું મારું. તો દેખો, આ જે વાર્તા છે એ વાર્તાનો સાર શું છે? કારણ કે આપણે તો સારથી મતલબ હોય ને.
કોઈ બી સંતો આપણને કહાની કે તો એ કહાનીના સારથી આપણે મતલબ હોય ને સંત શું કહેવા માંગે છે. તો આ કહાનીનો સાર એ છે કે જ્યાં સુધી એ બેન હારને સાચું સમજતા હતા ત્યાં સુધી એટલા દુખી હતા કે અન્ન જડે ગરા નીચે નતું ઉતરતું અને રડતા હતા. જેવી એ બેનને ખબર પડી એમના પતિ દ્વારા કે હાર સાચો નતો, ખોટો હતો, તરત બીજી સેકન્ડે દુઃખ અશાંતિ જીવનમાંથી ચાલી ગઈ. અહીંયા સ્વયં પરમપિતા પરમાત્મા શિવ આપણને આત્માઓને આજ સમજાઈ રહ્યા છે. ભગવાન કહે છે બેટા તને આ જે દેહ બતાય છે એ સત્ય નહીં. તને જે દેહધારીઓ બતાય છે, સાધન સામગ્રી ધન સંપત્તિ, આ બધું સત્ય નહીં, વિનાશી હે, અવિનાશી નહીં. કઈ ચીજ ક્યારે નાશ પામે એનું કાંઈ નક્કી નહીં. દેહ ક્યારે નાશ પામે કઈ નક્કી નહીં. દેહના કોઈ સંબંધી ક્યારે નાશ પામે કોઈ નક્કી નથી. ગમે એટલી કિંમતી સાધન સામગ્રી છે આપણી જોડે, ધન સંપત્તિ છે, પણ ક્યારે ચાલી જાય એનું કોઈ નક્કી નથી. ભગવાન કે છે વિનાશી છે. ચાલ્યું ગયું તો અફસોસ ન કર, ખુશી ખુશી જીવન જીવ. આપણી જોડે બધું છે તોય શાંતિમાં ખુશીમાં આનંદમાં રહો. અને કદાચ આપણા જીવનમાંથી કશું ચાલ્યું જાય તોય ભગવાને આપણને પાઠ પાક્કો કરાવી દીધો છે કે આ વિનાશી છે, કોઈ કિંમત નહીં આની, અમથું નાશ પામવાનું છે. તો જ્યારે આપણા જીવનમાંથી કંઈ ચાલ્યું જાય તોય મનથી દુખી કે ડિસ્ટર્બ થઈ જવું નહીં. એક આત્મા અજર અમર અવિનાશી છે. બાકી ભગવાન કે છે આખો સંસાર મિથ્યા છે, બધું ખોટું છે. પણ જીવને આ વસ્તુ ત્યારે જ સમજાય છે જ્યારે જીવની અંતિમ ઘડી ચાલતી હોય અને જ્યારે આ જગતમાંથી એકલા વિદાય લેવી પડે ત્યારે જીવને આ સત્ય સમજાય છે. સંતોના સમજાવવાથી નહીં સમજાતું. પણ સત્ય એ છે કે જેમ એ બેનને ખબર પડી કે હાર ખોટો હતો અને ખોવાઈ ગયો તો બિલકુલ દુખી ન થયા, એમ ભગવાન કહે છે આ બધું તને એક નાટક ભજવવા મળ્યું છે. પછી તારો દેહ હોય તોય ભલે, દેહના સંબંધો હોય તોય ભલે, અને સાધન સામગ્રી હોય તોય ભલે, આ બધું એક નાટક પ્લે કરવા માટે મળ્યું છે. બધું વિનાશી છે, ખોટું છે. તું આત્મા એક સત્ય છે, ચૈતન્ય છે. તો સત્ય સ્વરૂપમાં ટેકવાનું, એ ચૈતન્ય આપણું જે અસ્તિત્વ છે એની અનુભૂતિ કરવી અને ભગવાનને યાદ કરવા. આ બધી આધ્યાત્મિક વાર્તાઓ આપને કેવી લાગી એ તમે જ્યારે કોમેન્ટમાં જણાવો છો તો આપના ગામનું નામ પણ અવશ્ય જણાવશો તો અમને ખ્યાલ આવે કે ભગવાનનું આ જ્ઞાન કયા કયા ગામ સુધી, કયા કયા સ્થાન સુધી અમે લોકો પહોંચાડી શકીએ છીએ. જો કે આપણે બધા નિમિત્ત છીએ. ભગવાનનું જ્ઞાન તમારી સુધી પહોંચાડવા માટે અમે નિમિત્ત માત્ર છીએ. પણ મનને ખુશી થાય કે ચલો ભગવાનનું કાર્ય આપણે કરી રહ્યા છીએ, આટલા લોકો ઘર બેઠા ભગવાનનો સંદેશ સાંભળી રહ્યા છે. તો કોમેન્ટમાં આપણા ગામનું નામ, તમારું જે ગામ છે એનું નામ અવશ્ય લખશો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ સરસ જો આધ્યાત્મિક વાર્તાઓ આગળ સાંભળવી હોય તો સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ. ઓમ શાંતિ.